આજે સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતમાં પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ આર પાટીલના ઘરે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। તેમની બહેન સુરેખાએ ભાઈ સી.આર. પાટીલને રાખી બાંધી અને ભાઈની સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી। સમગ્ર વિશ્વમાં અને ભાઈ બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। તમામ બહેનો પોતાના વહાલ સોયા ભાઈને રાખી બાંધી તેમની સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી રહી છે અને સવાર પડતાની સાથે જ રક્ષાબંધનના પર્વની રોનક જોવા મળી હતી। વાતાવરણમાં હર્ષોલ્લાસથી ભરાઈ ગયું હતું। સુરતમાં પણ કેન્દ્રીય જળ સંચય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ઘરે પણ રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી। બહેન સુરેખા ભાઈ સી.આર. પાટીલને રાખી બાંધી અને ભાઈની સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી। રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનો એક અત્યંત ઉત્તમ કહી શકાય એ પ્રકારનો તહેવાર છે। સૂતરના તાતણે બંધાતો ભાઈ બહેનનો આ પ્રેમ, એની તાકાત કેટલી છે એ આખી દુનિયાએ જોઈ છે। આપણે મહાભારતની અંદર પણ ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી એના એક રાખડી, એક રક્ષાને કારણે એના જયારે એને જરૂર પડી બહેનને ત્યારે જે રીતે ભગવાન કૃષ્ણે મદદ કરી છે એ આપણા માટે ખૂબ મોટું ઉત્તમ ઉદાહરણ છે। સામાન્ય જીવનની અંદર પણ બહેનોની રક્ષા કરવા માટે કેટલાય ભાઈઓએ પોતાને જીવનની પણ કુરબાની આપી દીધી છે। એવા પણ આપણા દેશમાં અનેક દાખલાઓ આપણને જોવા મળે છે। ભાઈ બહેનના આ પ્રેમને તોલે કશું જ નથી આવતું, એ પણ આપણે સૌ એનાથી વિદિત છીએ। આ તહેવારનું મહત્વ જે રીતે જળવાયું છે અને આજ દિન સુધી સતત આ પરંપરાને જાળવીને જે રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે, ત્યારે રક્ષા બાંધતી વખતે બહેન ભાઈને શુભેચ્છા આપતી હોય છે અને ત્યારે ભાઈ પણ એના મનમાં કલ્પના કરતો હોય કે બહેન ચિંતા ના કરીશ, હું તારી સાથે છું। એ પ્રકારનો એક નિર્ધાર, એક સંકલ્પ એના મનમાં એ કરતો હોય છે અને એટલા જ માટે આ તહેવારનું જે અનેરું મહત્વ આપણા સંસ્કૃતિમાં છે એને જાળવીને એ તહેવાર ઉજવે છે। એટલા માટે આજે હું આપના માધ્યમથી સૌ સુરતવાસીઓને, સૌ ગુજરાતના ભાઈ બહેનોને અને સૌ દેશવાસીઓને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપ સૌને પણ ખૂબ ખૂબ રક્ષાબંધનની શુભેચ્છાઓ। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।